રાજકોટના મવડી ગામે એક યુવતી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે। અહેવાલો અનુસાર આ મહિલાએ 1.5 વર્ષ પહેલા જ એક ભુવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે તેણે એકાએક આપઘાત કરી લેતા પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે। ભુવાના ત્રાસથી તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી પોલીસે મહિલાના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। શહેરમાં ભુવાના ત્રાસથી યુવતીના આપઘાત મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી કેતન સાગઠિયા તાંત્રિક વિધિના નામે યુવતીના ઘરે ગયો હતો, જે બાદ યુવતીને તેના પરિચયમાં આવી હતી। યુવતી થોડા સમયથી ભુવા કેતન સાગઠિયા સાથે જ રહેતી હતી। ત્યારે ગત 23 માર્ચના રોજ કેતન સાગઠિયા નામના ભુવા દ્વારા યુવતીને માર મારી અને અસહ્ય ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી। પોલીસે જણાવ્યું કે આરોપી કેતન સાગઠિયા વિરુદ્ધ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ યુવતીના મોત બાદ તાલુકા પોલીસ મથકે ભુવા કેતન સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે તપાસ હાથ ધરી છે। ગત 18 માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્મનો ગુનો નોંધાયો છે, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી કેતન સાગઠિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા 1 વર્ષથી, અને કેતન સાગઠિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી। એના લીધે ગઈ 13 માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નીપજે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસની કલમ 108 એટલે જૂની આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે, જેમાં અગાઉ 376D નો ગુનો દાખલ થયેલો હતો, પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં 323 અને 498 એ કલમ રાખવામાં આવી હતી અને 306 નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઠિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલો છે। કેતન સાગઠિયા ભુવાનો કામ કરે છે, તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા। તો એના લીધે ફરિયાદીનું કહેવું છે કે મારી દીકરીને એમના દ્વારા વશમાં કરી લેવામાં આવી હતી, પર તપાસ દરમિયાન શું સામે આવે છે। હાજી, એમનો ગુનાહિત ઇતિહાસ છે, જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી 306 નો ગુનો દાખલ થયેલો છે, એના ઉપર 376D ના આક્ષેપો લાગેલા છે, તો અગાઉ પણ એમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।